નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે સીબીએસઈ દ્વારા એક નવી ભરતી 2025ની અંદર આવેલી છે, જેમાં જુનિયર આસિસ્ટન્ટ અને સુપ્રિન્ટેન્ડન્ટ માટેની સરસ મજાની ભરતી આવેલી છે. શું તમે ફોર્મ ભરી શકો છો? જેમાં લાયકાત છે, ઉંમર મર્યાદા છે, પગાર ધોરણ છે, અભ્યાસક્રમ છે, આ ભરતીની સંપૂર્ણ જાણકારી આજે આપણે મેળવવાના છીએ. એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે. તો ચાલો મિત્રો, આ ભરતીની તમામ માહિતી મેળવીએ. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે સીબીએસઈ, જેના દ્વારા 2 પોસ્ટ માટે સરસ મજાની ભરતી આવેલી છે. જેમાં ગ્રુપ બી ની અંદર જોઈએ તો કે સુપ્રિન્ટેન્ડન્ટ માટેની પોસ્ટ છે, જેમાં મેક્સિમમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ, એટલે કે 18 થી 30 વર્ષના તમામ ઉમેદવારો અરજી કરી શકશે. જેમાં જગ્યાની વાત કરીએ તો કે એસસી માટે 21 જગ્યા છે, એસટી માટે 10 જગ્યા છે, ઓબીસી માટે 38 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માટે 14 જગ્યા છે અને જનરલ માટે 59 જગ્યા છે. ટોટલ છે મિત્રો 142 જગ્યા છે. અને વિકલાંગ ઉમેદવારો હોય પીડબ્લ્યુડી, એના માટે 6 જગ્યા વધારેની રહી છે. અને ગ્રુપ સી ની અંદર જોઈએ જુનિયર આસિસ્ટન્ટ, જેની અંદર ઉંમર મર્યાદા છે 18 થી 27 વર્ષ રહી છે. જગ્યાની વાત કરીએ તો કે એસસી માટે 9, એસટી માટે 9, ઓબીસી માટે 34, ઈડબ્લ્યુએસ માટે 13, જનરલ માટે 5, એવી રીતે ટોટલ 70 જગ્યા જુનિયર આસિસ્ટન્ટ માટે રહી છે. અને પીડબ્લ્યુડીની 2 જગ્યા અને એક સર્વિસમેનની 7 જગ્યાએ વધારેની જગ્યા રહી છે. આવી રીતે કુલ છે મિત્રો 212 જગ્યા ઉપર સરસ મજાની ભરતી ચાલી રહી છે. જેમાં આપણે આગળ વાત કરીએ તો કે ફોર્મ ભરવાની રીત. ફોર્મ ભરવા માટેની વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. જેના ફોર્મ છે મિત્રો 2/1/2025 થી 31/1/2025 સુધીમાં તમારે ભરવાનું રહેશે. તો વહેલી તકે તમે ફોર્મ ભરી દેજો. જેમાં આપણે આગળ વાત કરીએ ઉંમર મર્યાદા, તો કે ઓછામાં ઓછા 18 વર્ષ હોવા જોઈએ, અને સુપ્રિન્ટેન્ડન્ટ માટે 30 વર્ષ અને જુનિયર આસિસ્ટન્ટ માટે 27 વર્ષ રહેશે. જેમાં વધારાની છૂટછાટ જોઈએ તો કે એસસી એસટી માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની, પીડબ્લ્યુડી જે જનરલ ઉમેદવારો હોય વુમન એના માટે 10 વર્ષની, અને પીડબ્લ્યુડી ઓબીસી હોય અને 13 વર્ષની, અને પીડબ્લ્યુડી એસસી એસટીમાં હોય અને 15 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહે છે. એક સર્વિસમેન હોય અને 3 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહે છે. અને તમામ મહિલા ઉમેદવારો હોય અને 10 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહે છે. જેમાં આગળ વાત કરીએ લાયકાતની, તો કે સુપ્રિન્ટેન્ડન્ટ માટે જોઈએ તો કે બેચલર ડિગ્રી એટલે કે બીએ, બીકોમ, બીએસસી કોઈ પણ વિદ્યા શાખાની અંદર તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય, અને કોમ્પ્યુટરનું તમારી પાસે પૂરતું જ્ઞાન હોવું જોઈએ. જેમાં કોમ્પ્યુટરની અંદર તમારે ટાઈપિંગની ટેસ્ટ આપવાની થશે. એમાં 35 WPMની ઇંગ્લિશની સ્પીડ હોવી જોઈએ, અને 30 WPMની હિન્દીની અંદર તમારે ટાઈપિંગની સ્પીડ હોવી જોઈએ. તો તમે અરજી કરજો, જેથી કરી આગળ તમારે કોઈ તકલીફ ના પડે અને તમે પરીક્ષા પાસ કરી શકો. અને જુનિયર આસિસ્ટન્ટની અંદર લાયકાત જોઈએ તો તમે ઓછામાં ઓછું ધોરણ 12 પાસ કરેલું હોય છે તો તમે અરજી કરી શકશો. એમાં પણ તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, અને ટાઈપિંગની સ્પીડ પણ તમારી પાસે હોવી જોઈએ. અને ટાઈપિંગની સ્પીડ 35 WPMની ઇંગ્લિશની અને 30 WPMની હિન્દીની અંદર કોમ્પ્યુટરની અંદર તમે ટાઈપિંગની સ્પીડ ધરાવતા હોવા જોઈએ. તો આવી રીતે લાયકાત તમે ધરાવતા હશો તો તમે અરજી કરી શકશો. અરજી ફીની વાત કરીએ તો કે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો હોય એને 800 રૂપિયા ફી ભરવાની થશે. બાકીના તમામ એસસી હોય, એસટી હોય, પીડબ્લ્યુડી હોય, એક સર્વિસમેન હોય, તમામ વુમન કેન્ડિડેટ એટલે કે મહિલા ઉમેદવારો હોય એને કોઈ જાતની ફી ભરવાની નથી. અને ફી છે મિત્રો તમારે માત્ર ઓનલાઈન મોડ એટલે કે એટીએમ, નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ આઈડીથી ભરવાની રહેશે. તો હવે મિત્રો વાત કરીએ આપણે એક્ઝામ પ્રોસેસની, કઈ રીતે પરીક્ષા આપવાની થશે. સૌપ્રથમ જોઈએ તો કે સુપ્રિન્ટેન્ડન્ટની અંદર કઈ રીતે તમારે પરીક્ષા આવશે. તો સુપ્રિન્ટેન્ડન્ટની અંદર છે મિત્રો 2 વિભાગની અંદર પેપર આવશે. પહેલું પેપર છે ટ્રે 1 આવશે, એ તમે પાસ કરો ત્યારબાદ તમારે ટ્રે 2નું પેપર આપવાનું થશે. જેમાં ટ્રે 1નું પેપર છે ઓએમઆરનું રહેશે, અને ટ્રે 2નું પેપર છે જેમાં ઓએમઆર અને રાઇટિંગ બંને આવશે, જેમાં સ્કિલ ટેસ્ટ પણ તમારે આપવાની થશે. તો ચાલો મિત્રો આપણે ટ્રે 1ની વાત કરીએ. તો સૌ પ્રથમ પાર્ટ એ ની અંદર છે કરંટ અફેર આવશે અને જનરલ અવેરનેસ આવશે. જેમાં પેટા વિષય અહીંયા બતાવેલા છે કે કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવશે, એ તમારે અહીંયાથી જોઈ લેવાનું, અથવા તો તમે આપણે ટેલિગ્રામ ચેનલમાં જઈ આ પીડીએફ ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો. જેમાં કરંટ અફેર અને જનરલ અવેરનેસના છે મિત્રો 30 પ્રશ્નો અને 90 માર્ક રહેશે. પાર્ટ 2ની અંદર છે જનરલ મેન્ટલ એબિલિટી આવશે, અને જનરલ ઇન્ટેલિજન્સ આવશે, લોજિકલ રીઝનિંગ આવશે અને એનાલિટિકલ એબિલિટી આવશે, જેના 30 પ્રશ્નો અને 90 માર્ક રહેશે. જેમાં પેટા વિષય છે અહીંયા તમારે જોવાના રહેશે. અને પાર્ટ 3ની અંદર જોઈએ
તો કે એરિથમેટિકલ આવશે, નંબરિંગ એબિલિટી આવશે, ડેટા ઇન્ટરપ્રિટેશન આવશે જેના 30 પ્રશ્નો અને 90 માર્ક રહેશે. ત્યારબાદ પાર્ટ 4ની અંદર જોઈએ તો કે જનરલ હિન્દી આવશે અને જનરલ ઇંગ્લિશ આવશે, જેમાં બંનેના 15 પ્રશ્નો આવશે, એટલે કે કુલ 30 પ્રશ્નો આવશે અને 90 માર્ક રહેશે. ત્યારબાદ પાર્ટ 5ની અંદર કોમ્પ્યુટર આવશે, જેમાં બેઝિક કોમ્પ્યુટર છે, સોફ્ટવેર છે, વર્કિંગ વિથ ઇન્ટરનેટ એન્ડ ઈમેલ છે, બેઝિક ઓફ નેટવર્કિંગ એન્ડ સાયબર સિક્યુરિટી છે, જેના 30 પ્રશ્નો અને 90 માર્ક રહેશે. આવી રીતે છે મિત્રો ટ્રે 1ની અંદર 150 પ્રશ્નો રહેશે અને 450 માર્ક રહેશે. અને પરીક્ષાનો સમય છે મિત્રો તમને 3 કલાક આપવામાં આવશે. અને આ પરીક્ષા પાસ કરો ત્યારબાદ તમારે ટ્રે 2 એક્ઝામ આવશે, જે ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે કે OMR બેઝિક આવશે અને રાઇટિંગ એક્ઝામિનેશન આવશે, જેમાં કરંટ અફેરના 10 પ્રશ્નો આવશે અને 30 માર્ક રહેશે. જેમાં રાઇટિંગ એક્ઝામ આવે એમાં 4 પ્રશ્નો આવશે અને 20 માર્ક રહેશે. ત્યારબાદ ઇન્ડિયન હિસ્ટ્રી અને કલ્ચરના પ્રશ્નો આવશે, જે OMRમાં જોઈએ તો કે 4 પ્રશ્નો અને 12 માર્ક રહેશે અને રાઇટિંગમાં જોઈએ તો કે 4 પ્રશ્નો અને 20 માર્ક રહેશે. ત્યારબાદ ઇન્ડિયન ઇકોનોમી આવશે, જેમાં ઓબ્જેક્ટિવમાં જોઈએ તો કે 4 પ્રશ્નો આવશે અને 12 માર્ક રહેશે અને રાઇટિંગમાં 4 પ્રશ્નો અને 20 માર્ક રહેશે. ત્યારબાદ ઇન્ડિયન જિયોગ્રાફી આવશે, જેમાં પણ સેમ જ ગુણ રહેશે અને વિજ્ઞાન અને ટેકનોલોજીના પણ સેમ જ ગુણ રહેશે, જેમાં OMRમાં 4 પ્રશ્નો અને 12 માર્ક અને રાઇટિંગમાં 4 પ્રશ્નો અને 20 માર્ક. ત્યારબાદ છે મિત્રો કન્સેપ્ટ ઇસ્યુડ એન્ડ ડાયમિક્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટના પ્રશ્નો આવશે, જેમાં OMRમાં 8 પ્રશ્નો આવશે અને 24 માર્ક રહેશે અને રાઇટિંગમાં 4 પ્રશ્નો આવશે અને 20 માર્ક રહેશે. ત્યારબાદ છે મિત્રો ભારતનું બંધારણ છે, પોલિટી છે અને ગવર્નન્સ છે, જેના છે મિત્રો OMRની અંદર 8 પ્રશ્નો આવશે અને 24 માર્ક રહેશે અને રાઇટિંગની અંદર 4 પ્રશ્નો આવશે અને 20 માર્ક રહેશે. ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજ અને કમ્પેરિઝનના 8 પ્રશ્નો અને 24 માર્ક OMRની અંદર આવશે અને રાઇટિંગની અંદર 2 પ્રશ્નો અને 10 માર્ક રહેશે. કુલ છે મિત્રો OMRની અંદર 50 પ્રશ્નો આવશે અને 150 માર્ક રહેશે અને રાઇટિંગની અંદર 30 પ્રશ્નો આવશે અને 150 માર્ક રહેશે. તો આવી રીતે છે મિત્રો સુપ્રિન્ટેન્ડન્ટની અંદર અભ્યાસક્રમ આવશે. હવે આપણે વાત કરીએ જુનિયર આસિસ્ટન્ટની અંદર કઈ રીતે અભ્યાસક્રમ રહેશે. તો એમાં છે મિત્રો તમારે ટ્રે 1 એક જ પેપર આપવાનું થશે અને સ્કિલ ટેસ્ટ આપવાની થશે, જે કોમ્પ્યુટરની અંદર સ્પીડ ટેસ્ટ આવે એ સ્કિલ ટેસ્ટ અને MCQ વાળું ટ્રે 1નું પેપર, એવી રીતે તમારે પરીક્ષા આવશે. જેમાં ટ્રે 1ની અંદર શું પૂછવામાં આવશે એના વિશે વાત કરીએ તો કે જનરલ નોલેજ છે, કરંટ અફેર છે, જનરલ અવેરનેસ છે, જેના 30 પ્રશ્નો અને 90 માર્ક રહેશે. ત્યારબાદ રિઝનિંગ અને મેથેમેટિક એબિલિટી આવશે, જેના 25 પ્રશ્નો અને 75 માર્ક રહેશે. ત્યારબાદ જનરલ હિન્દી અને ઇંગ્લિશના પણ 25 પ્રશ્નો અને 75 માર્ક રહેશે. ત્યારબાદ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેટિંગ, જેના 10 પ્રશ્નો અને 30 માર્ક રહેશે. ત્યારબાદ છે મિત્રો અવેરનેસ અબાઉટ સ્કૂલ એજ્યુકેશન અને એજ્યુકેશન બોર્ડ છે અને એડમિનિસ્ટ્રેશન છે, એના 10 પ્રશ્નો અને 30 માર્ક રહેશે. તો આવી રીતે કુલ 100 પ્રશ્નો આવશે અને 300 માર્કનું પેપર રહેશે અને 2 કલાકનો પરીક્ષાની અંદર તમને ટાઈમ આપવામાં આવશે. અને પરીક્ષાનું મીડિયમ છે મિત્રો હિન્દી અથવા ઇંગ્લિશ 2 જ આવશે, એમાંથી કોઈ પણ એક તમારે સિલેક્ટ કરવાનું થશે. જે તમને પસંદ હોય એ તમારે સિલેક્ટ કરી અને ફોર્મ ભરવાનું થશે અને એ જ મીડિયમમાં તમારે પેપર આપવાનું થશે. અને પરીક્ષાના સેન્ટરો અહીંયા આપેલા છે, જેમાં સિટી અને સ્ટેટ તમામ બતાવેલું છે, એ તમારે ધ્યાનથી જોઈ અને ફોર્મ ભરો ત્યારે તમારે સિલેક્ટ કરવાના થશે. તો આવી રીતે છે મિત્રો સરસ મજાની CBSEની અંદર ભરતી ચાલી રહી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રો 31/1/2025 સુધીમાં છે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અને આ PDF તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આ PDF ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.